બધું જો હરખું હોય ને તો આ સત્સંગમાં સ્વામિનારાયણ ભગવાનને સત્સંગ એટલો બધો વાલો હતો ને, અરે વાત પૂછવામાં. તમે આધારા સ્વામીનો ગ્રંથ વાંચો ને, જે ગામમાં પગ મૂકે ને 5 માણસ ભેગા થાય એટલે સત્સંગની વાત ચાલુ કરી દેતા ભગવાન. આલોકમાં ભગવાન આવ્યા, એક જ ઈશક હતો, વધારે જીવ કેમ ધામમાં લઈ જાઓ. પુરુષોત્તમ પ્રકાશમાં દાખલો આવ્યો કે મોટું વાણ ભરવું હોય ને ભર દરિયામાં લઈ જવું હોય તો માલ ઓછો હોય ને તો એમાં લોખંડનો કાટમાળ નકામો હોય નાખી દેવાની, એ ભરવાનું, મૂળ વજન કરવું પડે. અને એ કાટમાળ જો ખૂટે ને તો છેલ્લે પથરા ભરવાના, પથરાય ખૂટે તો છેલ્લે રેતી ભરવી પડે, પણ વાણ પૂરું ભરવું પડે. એમ આ વખતે નિષ્કુળાન સ્વામીએ કહ્યું, મહારાજનો ઈશક એવો છે, જેટલા ગાય ચડે ને એટલા લઈ જવાના છે. અને એટલે હું ઘણી વાર કહું, ભલે આ સત્સંગમાં કાસા પોસા હોય, પણ સત્સંગમાં પડ્યા છે ને એનો બીજો અર્થ કાઠિયાવાડી ભાષામાં કહું ને, ભગવાનને પાને પડ્યા છે ને એ બધા ધામમાં જવા. કાઠિયાવાડમાં બહુ ખીજવાય ને કે હારો પાને પડ્યો છે, એમ આપણે બધા સ્વામિનારાયણના પાને પડ્યા છીએ. એટલે એને લઈ ગયા વગર છૂટક્યો નથી. જોકે ન લઈ જઈએ આપણે સમજીએ છીએ, પણ એનો સ્વભાવ એવો છે, ગાંડો ઘેલો હોય તો ઉપાડે એવો સ્વભાવ છે. આપણે સમજીએ સળગતો કોલસો છોકરાએ નહીં પકડવો જોઈએ, પણ એ છોકરો પકડે એનો સ્વભાવ છે. એને ખબર નથી કે આ દાસ્યો આપણે, એ પકડે જ કોલસો. એમ સ્વામિનારાયણ ભગવાન એવા છે, ગમે એવો જીવ એક વખત ગાય ચડ્યો એટલે સમજી લેજો કે ઉપાડ્યો પછી, નહીંતર પીબે હું ધામમાં જાય એવો હતો. ધોળકામાં દ્રૌપદીની લાજ લેવા એવો કિસ્સે કે હું ધામમાં જાય એવો હતો. મગની રામદેવી વાળો મારી તોડી નાખવા જેવો હતો, પણ પુરુષોત્તમ નારાયણે કેવી દયા કરી. હવે એની દયાનો તો કોઈ ભાર નહીં. આપણે તો તાગ ન લઈ શકીએ, પણ 500 સંતોજી અક્ષરધામના મુક્તો ભગવાનની સેવા હતા તો ભગવાનનો તાગ ન મેળવી શકે. આ એક વિચારવા જેવું નહીં લાગતું, કેટલા મોટા ભગવાન છે. મને કડીઓ ન આવડે, નહીતર પુરુષોત્તમ પ્રકાશમાં એટલી કડીઓ લખ્યું છે ને આપણને ખુમારી ચડાવી દે અને આંખો ધોઈ નાખે ને એવી કડીઓ છે. જીવના ન જોયા વાંક ગોના, આમ કે આમ કરજો, આમ કરતા, આમ ન કરતા, આમ કરતા, પણ લઈ જવા જ બધાને પાછા, એકેને બાકી નહીં રાખે. છેલ્લી વાર પુરુષોત્તમ પ્રકાશમાં નિષ્કુળાન સ્વામીએ હું લખ્યું તો ક્યારેક વાંચો. આ પૃથ્વી કેટલી ભાગ્યશાળી. માણસો તો ભગવાનને ગાયે ચડાઈ અક્ષરના અધિકારી થયા, પણ આ બ્રહ્માંડમાં પૃથ્વી કેટલી ભાગ્યશાળી. 49 વર્ષ સુધી એની ઉપર હાલ્યા ચાલ્યા, એટલે પૃથ્વી તો અક્ષરધામમાં ગઈ, સમજી લ્યો. આ લોકની અંદર સૂર્ય અને ચંદ્ર કેટલા ભાગ્યશાળી. આ બહુ પુરુષોત્તમપણા ઉપર જાઓ ત્યારે આ વાત સમજાય. પરોક્ષ વાળાને તો અપસો થઈ જાય, ઉભરો વતન આવે આપણી ઉપર, પણ વાસ્તવિક પુરુષોત્તમ નારાયણની મોટા કોઈ જીવની કરણી હમું જોયું જ નહીં. આવી દયા તો ભગવાન સિવાય કોનામાં હોય. બહુ વિચારવા જેવું છે. અને એટલે વારે વારે નિષ્કુળાન સ્વામી કહે,
નોતે દેઠે નોતે સાંભળે રે પ્રગટાવી વિપુનિત પુરુષોત્તમ કેવી દયા વરસાય. અષાઢ મહિનાના મેઘ જેવી. અષાઢ મહિનાનો મેઘ જ્યારે પૃથ્વી ઉપર ત્રાટકી પડે ને ત્યારે જોતો નથી હું ખેતરમાં પડું છું શેઢા ઉપર કે વાડ ઉપર. જ્યાં પડે ત્યાં મોથરાટી બોલાવી દે. કાઠિયાવાડની ભાષામાં કઈ મોથરાટી બોલાવી દે, ધમધમાટી બોલાવી દે. પછી એ જોયે ને આ ખેતરમાં વાયુ ત્યાં પડે છે શેઢા ઉપર વાડ ઉપર કે ગેડમાં બધે પડે સરખો. એમાં આ વખતે અષાઢી મેઘ જેમ ઉતરી પડ્યા. અષાઢી મેઘે આવી કયા રે બીજા ઝાકળ જેવા થઈ ગયા અને શ્રીજી મહારાજનું કામ અષાઢ મહિનાના મેઘ જેવું થઈ ગયું. અવતાર કાર્યો હાવ ઝાંખા પડી જાય ને એવું થઈ ગયું. ઝાકળ કેવું એવું થઈ ગયું. ધોયા ધરતી ના માળ પુરુષોત્તમ 500 સાધુ લાવ્યા 10 વસ્તા ગંગાના પ્રવાહ જેવા અને આ પૃથ્વીમાં ફરી ફરી પૃથ્વીનો બળ હતો ધોઈ અને લોકોને પવિત્ર એકાંતિક બનાવી દીધા. પુરુષોત્તમ પ્રકાશના છેલ્લે વધારણાનો ધોરણ છે. એમાં આખા પુરુષોત્તમ પ્રકાશનો સાર મૂક્યો નિષ્કળાંક છે. ધન ધને અવતારને જોવા રાખી નહીં જોડ પુરુષોત્તમ પ્રગટે. ધન ધને અવતારને આપણે એક અક્ષરધામનો દરવાજો દેખી એવા નથી. ચોખ્ખી ભાષામાં કહું ને ગુસ્સી આગળ કરવામાં આખી શિક્ષાપત્રી કોણ પાળે છે. છતાંય આપણે બધા હળદર ને ગાંઠીએ ગાંધી થઈને બેઠા છે. અમે તો મહાન ભક્ત છીએ. ઠીક છે, સ્વામિનારાયણ દયા હોય એટલે આપણી રોટલી શેકાય છે. બાકી ક્યાં મહારાજની દયા, કેવા કેવા જીવનો ઉદ્ધાર. જુનાગઢનો નવા લીલાખાનો મંજુશ્રી સારા, બળવદરના નાગપાલ વરુદરબા, ઉપલેટાના મેરાબા, લોધિકાના વૈસી ગરબા, મેઘણીના માનભા ગરબા, વડતાલના શોભન પગી. આ ગણવા જાય તો પાર ન હોય ને એટલે બધા આપણા સત્સંગમાં બધાને એકાંતિક ભગત બનાવ્યા. રામાયણમાં રાવણને કુંભકર્ણ છે ને એ તો ભગવાનના ભગત હતા અને એને વેર ભાવે ભગવાનને હાથે ભરી મુક્તિ માંગી હતી એટલે દુશ્મન તૈયાર. આ તો જન્મ સિદ્ધ બધા અસુરો હતા. રાવણને ખબર હતી જ્યારથી શૂર્પણખાના નાક કાન લક્ષ્મણે કાપ્યા અને નાક
કાપ્યો ને લોહીની ધારા શરૂ થઈ ગયો અને એ પાંસવટીમાંથી ઉડી પછી શૂર્પણખા, અરે એની તાકાત કેટલી! આપણે ઠેકડો મારીને આઈ નથી અડી શકતા અને એ ઠેકડો મારી પાંસવટીમાંથી ઉડી હનુમાનજીએ દરિયો પાર કર્યો ને દરિયો પાર કરીને આકાશ માર્ગે ગઈ. અરે એની તાકાત કેટલી! વિચારતો કરો. હનુમાનજી ઉપર તો રામનો હાથ, આ ગાંડી ઉપર કોઈનો હાથ હતો? તો શૂર્પણખાનો નાક પાંસવટીમાં કાપ્યું, લોહીની ધારા શરૂ થઈ અને આકાશ માર્ગે ઉપડી લંકા. હનુમાનજીએ દરિયો પાર કર્યો ને આપણને નવાઈ લાગેલા, પણ એની ઉપર તો રામનો હાથ, શૂર્પણખા ઉપર કોનો હાથ હતો? લ્યો, પોતાની તાકાતથી અને કેટલી તાકાત મેળવી. એ આકાશ માર્ગે જાય, જેમ વાદળી વરસતી ન જાય એમ દરિયામાં લોહીની ધારાઓ પડે. આકાશ માર્ગે શૂર્પણખા ગઈ લંકામાં અને લંકામાં રાવણ હોનાની રાજધાનીમાં બેઠેલો. આથી જાડા થાંભલા કોતરણી વાળા તો હોનાના, જે કોતરણી કોઈ ન કરી શકે. દેવોના ખજાનચી કુબેર ભંડારીની વિશ્વકર્માની સંપૂર્ણ કારીગરી વાપરેલી એ લંકાનો એક થાંભલો હરીફાઈમાં મૂક્યો. દુનિયા હોય અને જીતી ન શકે, હરીફાઈમાં ન સામે આવી. અને એ લંકામાં રાવણ હોનાના સિંહાસન ઉપર બેઠો હતો અને હેલિકોપ્ટર આવે ને એમ શૂર્પણખા આવીને આગળ બેઠી. રાવણે પૂછ્યું, કોણે તારા નાક કાન કાપ્યા? આ દુનિયામાં સૌદ લોકના બ્રહ્માંડમાં કોને ખબર નથી કે તું રાવણની બેન છો? તારા નાક કાન કાપ્યા કોને? શૂર્પણખા બોલે, મારા નહીં, તારા નાક કાન કપાયા. ઉશ્કેરાટમાં લાવો તો રાવણને, એટલે શૂર્પણખા બોલી કે મારા નાક કાન નહીં, તારા નાક કાન કપાયા. કેમ આવું બોલે? ત્યારે શૂર્પણખાએ ધડો કર્યો કે હું પાંસવટીમાં ગઈ હતી ત્યાં એવી રૂપાળી સ્ત્રી હતી, ત્રિલોકમાં ક્યાંય. ઇન્દ્રાણીને પણ ઝાંખી પાડીને એવી રૂપાળી સ્ત્રી હતી. બે તાપસીઓની હારે મને એમ થયું કે મારા ભાઈ રાવણના ગર્ભ શોભે છે. એને લેવા ગયો તો એના દિયરે મારા નાક કાન કાપ્યા. હવે જો મળતો હતો તો એને લઈ આવી જા. આ ઘરના ફૂટે ત્યારે ઘર ફૂટે, ઘર જાય નહીં કહેતા. આ શૂર્પણખાએ રાવણને પાલે બોલાવ્યો. પણ રાવણ વિચાર કરે, ખરું દુનિયામાં કોણ નથી જાણતું કે શૂર્પણખા રાવણની બેન છે અને મારી બેન સમજે એ કોની તાકાત છે? શૂર્પણખાનું નાક કાન કાપે. પણ હારું શૂર્પણખાના નાક કાન કાપ્યા. શૂર્પણખાએ ગમે એવા હવે દુનિયાની તાકાત એની સામે ટક્કર ન લઈ શકે એવી તો મારી બેન છે. અને છતાં એને નાક કાન કાપ્યા એટલે કઈ સામાન્ય તો નહીં. એટલે મનમાં એને વિચાર કર્યો, દુનિયામાં હવે પરબ્રહ્મ ભગવાન આવી ગયો હોવો જોઈએ, નહીંતર કોઈની તાકાત નથી કે મારી બહેનને નાક કાન કાપી શકે. શૂર્પણખાને કહ્યું કે હવે તું જા, આ બારામાં હું એકાંતમાં બેસી કઈક વિચાર કરું છું. પછી રાવણે સભા બરખાસ્ત કરી. શૂર્પણખા એની ગુફાએ ગઈ અને રાવણ પોતાના મહેલમાં આવી દરવાજા બંધ કર્યા અને એકલો વિચાર કરવા લાગ્યો. અને એને જે વિચાર કર્યા ને તુલસીદાસે લખ્યા. અને બે જણાએ આના વિચારો બહુ સારા લખ્યા છે. શૂર્પણખાને નાક કાન કાપ્યા
વિચાર કરે, દુનિયામાં કોઈ તાકાત એવી નથી કે શૂર્પણખાના નાકાન કાપે, અને કાપ્યા છે તો એ ચોક્કસ આ જગતમાં ભગવાન ઉતરી ગયા હોય છે. અને જો ભગવાન આવ્યા હોય તો હવે મારે એને મરી મારે મુક્તિ મેળવી છે. પણ જો હું મુક્તિ મેળવી લઉં, મારા રાક્ષસો આ દરિયા પાર લંકામાં રહી જાય તો હું દેશદ્રોહી ગણાવ. મને તો મુક્તિ મળે પણ મારા રાક્ષસોને મુક્તિ મળવી જોઈએ. આવા રાવણે વિચાર કર્યા છે. હવે હું કરું? એને વિચાર કર્યો કે હું સીતા એ બે તાપસીઓ અરે રૂપાળી સ્ત્રીનું હરણ કરવા જાઓ, એનું હરણ કરીને અહીંયા લઈ આવો, અને અહીંયા લઈ આવો. પછી જો એની પતિ તાપસી જો ભગવાન હશે તો અહીંયા લેવા માટે આવશે. મારા રાક્ષસોને એની સામે મોકલીશ, એને હાથે મરી બધાય વૈકુંઠમાં જાય. છેલ્લી વાર એને હાથે મરી પછી હું વૈકુંઠમાં જાય. અને જો એ ભગવાન નહીં હોય તો હું એને ટાળી દઈશ અને આ સ્ત્રીને હું મારી પત્ની બનાવી દઈશ. આ રાવણનો સંયમે કહેવાય હતો. લાઈન બગીચા મૂકી ઘરમાં લઈ ગયો હતો. બીજો કોઈ હતો સીતાનો પક્ષ લઈ ગયો, મહેલમાં ન લઈ જાય. આ ઉપરથી બધા વિચારવા જેવું નહીં લાગતું. આજે કોઈ કોકની છોકરી લઈને ભાગ્યો હોય તો બીજાને ઘરે મૂકી ઘરે જાય, પોતાના ઘરમાં લઈ જાય અને તરત ખોટું કામ કરે ને કબજામાં આવી ગઈ હોય. રાવણે એ કામ નથી કર્યો. અશોક વાટિકામાં મૂકી અને પછી મહેલમાં ગયો છે. એણે એવું નક્કી કર્યું કે પછી હવે એને આવવા ભગવાન હશે તો સાગર ઉપર સેતો બાંધીને આવશે અને લડાઈ કરશે. મારા રાક્ષસો બધા એને હાથે મરી મુક્તિ મેળવશે. છેલ્લી વાર હું એને હાથે મરી મુક્તિ મેળવીશ. અને જો એ ભગવાન નહીં હોય તો એને ટાળી દઈશ ને આને હું પત્ની બનાવી દઈશ. રોકડો હિસાબ હતો એને. અને સાગર ઉપર સેતુ બાંધીને આવ્યા. કોઈ વાતે એને પકડ મૂકી જ નથી. છેલ્લે યુદ્ધ કર્યું અને રામને હાથે જેટલા રાક્ષસો મળ્યા એ વૈકુંઠમાં ગયા. એને બધાને મુક્તિ મળી અને પછી છેલ્લે એને હાથે મરી રાવણને મુક્તિ મળી. કે રાવણનો હાથ પકડવા નથી ગયો રાવણ ક્યારે. આમતે તો ભગવાનનો એકાંતિક ભક્ત જય વિજય હતા રાવણને ઓમકાર. આ તો શંકાદીપોએ શ્રાપ આપ્યો. ગેટ ઉપર માથાકૂટ થઈ ગઈ હતી વૈકુંઠના ગેટ ઉપર. અને એ કોલાહલ ગેટ ઉપર થયો. ભગવાનને ખબર પડી દરવાજે કઈક હળગ્યું લાગ્યું. ભગવાન ત્યાં આવ્યા. તા તો શંકાદીપોએ શ્રાપ આપી દીધો જય વિજયને, દ્વારપાળોને. આવીને ભગવાન સીધા શંકાદીપોને મળ્યા. શંકાદીપો ભગવાનને નમીન પગે લાગ્યા. શું થયું? શંકાદીપો કે આ તમારા પાર્ષદો અમને તમારા દર્શને નહોતા આવવા દેતા એટલે એને શ્રાપ આપ્યો. તો ભગવાન પાટલી બદલી કે બહુ સારું કામ કર્યું તમે. હવે આમાં શંકાદીપનો હું ભગવાને પાટલી બદલી નાખી. શંકાદીપ વિચાર કરે ભગવાન આપણી ફેવરે થઈ ગયા, આવો વાંધો નહીં. ભગવાનને બુદ્ધિ વાપરી કે હવે મારા પાર્ષદોને બચાવવા પણ જો આનો થઈ જાવ ને શંકાદીપનો તો શંકાદીપ મારા થઈ જાય અને મારા થઈ જાય પછી જેમ કે એમ કરવા. ભગવાન કે તમે બહુ સારું કામ કર્યું. મારા સેવકોએ તમને દર્શનને આવવા ન દીધા, તમે શ્રાપ આપ્યો, એ બરાબર કર્યું છે. આ શબ્દો વતના મહારાજ કે શંકાદીપો આ તો મારા સેવકોએ તમારો અપરાધ કર્યો, તમે શ્રાપ આપ્યો. પણ મારો હાથ જો જમણો હાથ તમારો અપરાધ કરે તો હાથને કાપી ફેંકી દો, પણ તમારા
ખુશ કર્યા સંકાદિકોને. અને એને થયું ભગવાન આપણે પલે છે, હરખું થઈ ગયું. ભગવાન રાજી થયા, સંકાદિકો રાજી થઈ ગયા, બે એક થઈ ગયા. એક વિચાર ના થાય પછી વાત સુધારવા વાર લાગે. ભગવાન કે પણ એ સંકાદિકો એક કામ કરો, તને શ્રાપ આપ્યો મારા સેવકોને, બરોબર છે, એ રાક્ષસો થાય એ બરોબર છે, કોઈ વાંધો નહીં, પણ હવે એનો ઉદ્ધાર કેમ થાય? કાંઈક રસ્તો તેના. સંકાદિકો કે રાક્ષસ તો થવું જ પડશે, પણ એક રસ્તો અમે બાંધછોડ કરી દઈએ કે જો એને પ્રેમથી તમને ભજવા હોય રાક્ષસ થાય તો 7 જણને છુટકારો, અને વેર ભાવે ભજવાય તો 3 જણને છુટકારો. હારી વાત એની પૂછો તમારા સેવકને. ભગવાને જય વિજય પૂછ્યું, શું કરવું છે? પ્રેમથી મારી ભક્તિ કરશો તો 7 જણને પૃથ્વી ઉપરથી છુટકારો થશે ને વૈકુંઠમાં આવશો, અને વેર ભાવથી જો મને ભજશો તો 3 જણને તમે છુટકારો ને વૈકુંઠમાં આવી જશો. જય વિજય હતા થઈ ગયા, પ્રભુ 7 જન્મ બહુ વધારે પડશે, 7 જન્મ સુધીનો તમારો વિયોગ અમારા જીવનને બંધ કરી નાખશે, માટે વહેલા વૈકુંઠમાં આવે એવી દયા કરો. જલ્દી તમારી સેવામાં. ભગવાન કે પણ તો વેર ભાવથી મત ભજો, તમે જેમ કોઈ પણ જલ્દી અમારા વૈકુંઠમાં આવો. ભગવાન કે તો જાઓ. અને પછી એ 2 આત્માઓ આના શ્રાપિત હતા. સંકાદિકના શ્રાપમાં આકાશમાં ઘૂમતા હતા. જય વિજયના આત્મા આકાશમાં ઘૂમતા. કઈ માતાની કુખમાં હવે પાટી થવાનું છે, દૈત્ય થવાનું છે, રાક્ષસ થવાનું છે. એટલે સંસારમાં ધર્મને ચૂકેલી માં હોય ને એના ખોળિયામાં જાય ને રાક્ષસ થવું હોય. હરખો સંસાર હોય તો ભગવાનનો ભગત ન પાકે. અને એ વખતે કશ્યપ યજ્ઞશાળામાં હતા. બરોબર સંધ્યાકાળ હતો. અને દિતિ કશ્યપની પત્ની અને કામ વાસના પજવવા લાગી. એવી વાસના જાગી પુરુષના સંગે. યજ્ઞશાળામાં બસ મને કામ વાસના સતાવે, ઋતુદાન આપો. અરે દેવી પણ આ ઘોરતમ સંધ્યાકાળ વિચાર તો કરો. ના, મારાથી રહેવાતું નથી. છેડો પકડ્યો કશ્યપનો અને સંધ્યાકાળે ઋતુદાન લીધું. કટાણે સંસાર ભોગ્યો. એ ભૂલ કરીને આકાશમાં 2 આત્મા ઘૂમતા થઈ દીતીના ઉદરમાં પેસી ગયા. પછી કશ્યપે કહ્યું, દીદી તમે ધર્મ ચૂક્યા છો ને, હવે તમારી કુખે જે પેદા થશે એની આખી ત્રિલોકીનું લોહી પીશે. એટલે દીદીએ નક્કી કર્યું તો અમારે દીકરાને જન્મ આપવો જ નથી. ઘણા કાળ સુધી દીદીએ ઉદરમાં એ 2 બાળક આપ્યા. ઘણા કાળ ગયો. એને કારણે આખા ત્રિલોકમાં અંધકાર થઈ ગયો. છેવટે એને જન્મ તો દેવો જ પડે. ઘણા કાળ પછી જન્મ આપ્યો તો બળવાની યોદ્ધો બાણ ફેંકે, જેટલું દૂર જાય એટલું રોજ વધવા માંડ્યા. પહાડ જેવી કાયા. એકનું નામ પડ્યું હિરણ્યકશિપુ અને બીજાનું નામ પડ્યું હિરણ્યાક્ષ. ભગવાનને હાથે મૃત્યુ લખેલા. એટલે બીજા સ્કંદમાં, ત્રીજા સ્કંદમાં વરા ભગવાને હિરણ્યાક્ષને માર્યો. 7મા સ્કંદની અંદર કથા છે હિરણ્યકશિપુને પ્રહલાદને માટે થાંભલામાંથી નીકળે હિરણ્યકશિપુને માર્યો. આ એક જન્મમાંથી છુટકારો થયો. એ બીજા જન્મની અંદર એ રાવણને કુંભકર્ણ થયા. રાવણને કુંભકર્ણ થયા એ 9મા સ્કંદમાં કથા. રામાવતાર થયો, એને રાવણ અને કુંભકર્ણને માર્યા. આ 2 જન્મમાં છુટકારો. ત્રીજા જન્મની અંદર દંતવક્ર અને શિશુપાળ થયા. એને 10મા સ્કંદમાં ભગવાન શ્રી કૃષ્ણે કરીને માર્યા. ભગવાને એને માર્યા એટલે એમાંથી તેજ
નીકળી ભગવાનમાં હમાઈ ગયું, એટલે કે એને મુક્તિ મળે. પાછા વૈકુંઠમાં દ્વારપાળે ગયા અને દરવાજા ઉપર ભગવાનની સેવામાં જોડાઈ ગયા. આ કેટલી માથાકૂટી તો જોવો. આ તો ભગવાન શંભુ મેળો પાર પાડ્યો. આપણને તો બે વાતની ખબર, બપોરના 12 અને સાંજના 7. ખાવા સિવાય કઈ ખબર ન પડે. અને ચોખ્ખી ભાષામાં કહું તો આપણે એટલે હું હાલતી ચાલતી ખાતર બનાવવાની ફેક્ટરી. આ બધું તો ભગવાન પાર પાડે અને આપણે એને પાને પડે એટલે આપણું ઠેકાણું પડી જવાનું. તમને કહું, ગમે એવા ગાંડા ઘેલા પણ સ્વામિનારાયણના તો ખરા કે નહીં. જીવના ગુનાહ ભગવાન જોતા નથી. એની દયાને ભોગે આપણે ઉગરી જવાનું. બાકી આપણા જો કર્મ હોય, મિનિટે મિનિટે ભગવાનને ભૂલવા ન જોઈએ. આપણે કેટલી વાર ભગવાનને ભૂલીએ છીએ વિચાર કરો. દિવસ ઉગે ને માણસથી હજારો અપરાધ થાય. માણસથી નહીં, ભગવાનના ભગત. 1 મિનિટ ભગવાનને ભૂલવા એ પાપ છે, તો આખા દીમાં કેટલી મિનિટ આપણે ભૂલીએ છીએ. 1 કલાક મંદિરે આવીએ છીએ તોય હક છે. કેટલી ગામની વ્યવહારની ધંધાની વાતો કરી લઈએ. તાર ઉઘરાણી પતી ગઈ, પેલા મળવાનું હતું તારે. અરે મારે તો આજ મુહૂર્ત કરવું છે. ગામની તોડવાની અહીંયા. ઠીક છે, આપણો ભગવાન દયાળુ છે, એ બધું જાણે છે, એટલે જીવના ગુનાહ જોતા નથી, એટલે આપણી રોટલી શેકાય છે. બાકી ક્યારેક એકલા બેઠા હોય ત્યારે એમ થાય કે આપણે કેવા ભગવાનના ગુનેગાર. દિવસ ઉગે ભગવાનને ભૂલીએ છીએ. એટલે પૂજાની અંદર પૂજા કર્યા પછી ભગવાનની પાસે ક્ષમા માંગવાનો શ્લોક છે. અપરાધ સહસ્ત્રાણે ક્રિયંતે અહર્નિશમયા દાસોય મિતિમાં મત્વા ક્ષમસ્વ પુરુષોત્તમ. આ શ્લોક કંઠે કરીને પૂજાના અંતે રોજ પ્રાર્થના કરવી જોઈએ. અપરાધ સહસ્ત્રાણે ક્રિયંતે અહર્નિશમયા. અહર્નિશ સતત હું તમારા અપરાધ કર્યા કરું. મારાથી હજારો અપરાધ થયા. દાસોય મિતિમાં મત્વા. હે પ્રભુ, દયા કરી મને તમારો દાસ માનો અને ક્ષમસ્વ પુરુષોત્તમ. મારા બધા અપરાધ તમે માફ કરો. અને ભગવાન પણ એવો ટેવાઈ ગયો છે ને, આવી પ્રાર્થના કરો ને કે તમારા ગુનાહ માફ કરી અને માફ કરી દે એટલે આપણે સટકી ગયા છે. પણ રોજ આ પ્રાર્થના કરવી જોઈએ. ગઈકાલે મેં કીધું હતું ને, જેટલું તમે દિવસે પૂર્ણ કરો એ કોઈ દિવસ આપણી પાસે રાખવા નહીં. પૂરતી વખતે કા સંધ્યાકાળે ભગવાનને કહેવાનું કે હે ભગવાન, મન વાણી કાયાથી જે કાંઈ મારાથી સારું કામ થયું હોય, ભક્તિ પૂર્ણ, એ બધું તમારા શરણમાં અર્પણ કરું છું. દુકાનવાળા હોય ને, એ આખો દી દુકાન હાલે ને, વકરાના 13 લાખ રૂપિયા ગલા ભેગા થયા હોય. એટલે 13 લાખ કે 15 લાખ એ પછી થેલીમાં નાખીને ઘરે ન લઈ જાય, એ તરત ડાયરેક્ટ બેંકમાં મૂકી આવે. પછી ઘરે જાય, એ બેંકમાં મૂકી આવે એટલે વ્યાજ ચાલુ થઈ જાય કે નહીં. પછી હોઈ જાય તોય ભલે, મામા ઘરે જાય તોય ભલે, ખાતા હોય તોય ભલે, બેઠા હોય તોય ભલે, પણ બેંકમાં વહી ગયા એટલે વ્યાજ એનું સકડી ચાલુ થઈ જાય. બરોબર, વ્યાજ ચાલુ થઈ જાય. પછી એ ઘરે જતા કોઈ ચોર મળે, 2 તોલા કે લાખી સામે જાય, કાંઈ નથી, હું જાય મૂકી દીધા હોય બેંકમાં એટલે કઈ વાંધો નહીં. પણ એ થેલી લઈને જતો હોય તો
બે સડાવી લઈ લઈ હાથમાંથી. અમારા પાદરામાં મહેશભાઈ છે આપણા શિષ્ય, 25 વર્ષ પહેલા વડોદરા દુકાન અને સાંજે બધું હોનું જણસ ને હોય ને એ બધું થેલી લઈ અને 2 વ્હીલમાં પાદરે વૈયા જાય. હારું બધું થેલીમાં હતું અને 2 વ્હીલ લઈ જતા હતા. ભાઈને પાટી આવ્યો ત્યાં એક મેળવ જે ઠોકી ગાડી ઉપરથી પડી ગયા, થેલી લઈને વૈયો ગયો. એ બેગમાં મૂકીને ઘરે ગયા હોત તો મહેશભાઈ પંસાલી થેલી હતી વહી ગઈ. કેટલી જોખમ હતી. એમ આપણે દુકાનેથી ઘરે જતા બેંકમાં મૂકીને ઘરે જઈએ તો કોઈ ટેન્શન નહીં, પણ એ થેલી લઈને જાઓ કોઈ હાથ મારી ગયો તો એમ આપણે આખોથી જે પૂર્ણ કર્યું હોય પણ જો આજે કઈ ગાય બોલ્યા કઈ પાપ કર્યું એટલે એ પૂર્ણ બળી જાય. પણ ભગવાનના શરણાગત રૂપી બેંકમાં જમા કરી દો. કાયેન વાચા મનચેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા કરોમિ યજ્ઞ સકલમ પરસ્મે નારાયણાયતિ સમર્પયા. માનવાણી કાયાથી જે કઈ મારાથી પૂર્ણ સત્કર્મ જે કઈ થયું આ બધું તમારા શરણમાં કૃષ્ણ. એ બધું ભગવાનના શરણમાં બેંકમાં જમા થઈ ગયું. પછી તમારાથી પાપ થાય તો ઓલું પણ ભગવાનને આપ્યું ને બળે નહીં. પણ તમે જો ભગવાનને અર્પણ ન કર્યું હોય પાપ કરો તો પૂર્ણ કર્યો બધું બળી જાય તમારું. પણ જો ભગવાનના શરણમાં સમર્પિત કરી દીધું હોય અને તમારાથી પાપ થાય તો હોય બળી જાય, પણ જમા કર્યું હોય ભગવાનની બેંકમાં એ રહી જાય. વેસ્તુતિમાં શ્લોક છે ભાગવતના 10મા સ્કંદના 89મા શ્લોક, 90 શ્લોકનો 10મો સ્કંદ છે. અને એમાં શ્લોક છે કાયેન વાચા મનચેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા. બુદ્ધિથી, સ્વભાવથી, મનથી, વાણીથી, કાયાથી જે કાંઈ મારાથી સત્કર્મ થયું એ તમારા શરણમાં કૃષ્ણાત્મા જમા કરાવી દેવું એટલે માથા કોઈ પટે. આ શાસ્ત્રોનું વિધાન છે. એટલે આપણે સત્સંગ કરીએ, ભક્તિ કરીએ, સેવા કરીએ. લોકો કેટલી સેવા કરે. સવારમાં 5-4-5 જણા આવે ને આખા મંદિરમાં પોતા મારે, બધું વાળી નાખે પછી પોતા મારે. અને એમાં ઓધા દાદા એટલે ઉકા ખાસાનો અવતાર તો નહીં હોય કદાચ, આપણને ખબર નથી. હો સવારમાં હું આ પ્રદક્ષિણા કરું જોઈએ તો આખા ગામના ઉકળો સામેવાળા બધા કચરો ગંદવાળો બધો રસ્તામાં નાખે. એટલો આ રસ્તો ગંદો કરી દે છે. વાત પૂછોમાં એટલો ગંદવાળો હોય. એ રોજ સવારે 5 વાગે ઓધા દાદા વાળે રોકે. 500 રૂપિયા દંડ નાખવો જોઈએ, કેમેરા મૂકવા જોઈએ. 3 વાર દંડ લો તો બધા નાક ઉગડી ગમે એમ તો ગામડિયાને ગંદવાડમાં રહેલા કેટલું કચરો રોડ ઉપર નાખે છે. મોદી બિચારા કઈ મરી ગયા અને કોઈ અસર જ નથી થતી. કયું પ્રારબ્ધ લઈને લોકો આવ્યા છે. કેટલો ગંદવાડો રોડ ઉપર સવારે જવો એઠું જૂઠું કોથળીઓ ભરીના રોડ ઉપર ઘા કરે. આ દેશનો કોઈ ધણી ન હોય એવી હાલત થઈ ગઈ છે. વિદેશમાં હારા ધર્મ નથી પણ માનવતા તો ખરી હોય. સ્વચ્છતા કેટલા સમયથી મોદી ગાગરે બિચારા કેટલો ગંદવાળો કેટલો ગંદો. આ ઉદા દાદા રોજ સવારે 5 વાગે રસ્તો આવે. બહુ ભાગ્યશાળી. આ ઊંચો જીવ બહુ છે. તમને હાવ હાસું કહો, ઓધા દાદા એટલે આત્મા છે ને કઈ બહુ ઊંચો આત્મા છે. કોઈ એને હાથ જોડે તો પાપ પડી જાય. હું હાસું કહું તમને. સવારમાં 5 વાગે આવી હાવણો લઈને રસ્તો આવે. કેમ દાદા? કેટલી ઉંમર થઈ દાદા તમારી? 90
85 ઉંમરે આવણો લઈને 5 વાગે રોડ વાળવો, આપણે ભેગા હોઈએ ત્યારે ખબર ન પડે, પણ જેથી ન હોય ને ત્યારે આ વ્યક્તિ કેવા હતા એ વિચાર આવે. હું નાનો હતો ત્યારે 10 થી 15 સંતો વડતાલમાં એવા હતા, આ જોડીએ તો આપણા પાર પડી જાય એવા. જેથી હું 15 વર્ષનો 17 વર્ષનો હતો તેથી 80 વર્ષના એવા પવિત્ર સાધુ હતા, એનો જોટો ગુજરાતમાં ક્યાંય ન હોય એવા સાધુ પડી. આજે ક્યારેક એ બધા યાદ આવે કે એકલો રડવા માંડું છું. કેવા કેવા પવિત્ર સાધુ, એમાં ઓધાના દાસ અને નમૂનો છે આપણા સત્સંગનો. એટલો પવિત્ર ને ઊંચો આત્મા છે ને કે ન પૂછો. પણ જેટલું જીવન પવિત્ર બનાવશો એટલું તમને અંતરમાં સુખ અને શાંતિ મળશે. કોઈનું ખરાબ નહીં વિચારવું, કોઈનું ખરાબ થાય એવી ક્રિયા ન કરવી, કોઈથી કોઈનો ખરાબ થાય એવો શબ્દ જીભે ન ઉચ્ચારવો. આના જેવું મોટું તપ બીજું કોઈ નથી. આપણા જીવનમાં કોઈ દુશ્મન હોવો જ ન જોઈએ. દુશ્મનને માટે પણ રોજ ભગવાનને પ્રાર્થના કરો, હે ભગવાન પહેલા એનું ભલું કરજે, ટાઈમ રહીને તો મારી આવી જોજે. તમે જેટલું બીજાનો ખરાબ વિચારો એટલું આપણું ખરાબ થાય. હું એમ કહું કે ઓદા દાદા નકામા એટલે હું નકામો છું એ સમજી લેવાનું, કોઈ પૂછવાનું જ નહીં. દાખલા છે સુખડના વેપારીનો મેં કહ્યો, સુખડનો બહુ મોટો વેપારી હતો. કોઈ સુખડ નો લે, મોંઘવારી વધી ગઈ તે એને વિચાર આવ્યો કે આ સુખડ વેચાવાનો તો નથી, પણ આપણો રાજા જો મરી જાય ને તો ભલે મોંઘું રહ્યું પણ 1-1 લાકડું બધા લઈ જશે, મારું ગોળાનું ખાલી તે વેપાર થઈ જશે. અને એ જ વખતે પેલા રાજાને વિચાર આવ્યો, સુખડનો વેપારી બહુ મોટી પાર્ટી, પાછળ એને કોઈ નથી. જો એ મરી ગયો હોય ને તો બધું સુખડ મારા ખજાનામાં આવી જાય તો મિલકતમાં વધારો થઈ જાય. પછી રાજાને વિચાર આવ્યો, પવિત્ર આત્મા હોય ને તો તરત દર્પણમાં મોટું દેખાય. એ રાજાને વિચાર આવ્યો, પવિત્ર આત્મા તો મારી રૈયત માટે મને આજે ખરાબ વિચાર કેમ આવ્યો કે સુખડનો વેપારી મરી જાય તો મારા ખજાનામાં સુખડ આવી જાય. એની માલિકીનો એને માટે મને આવો મલિન વિચાર કેમ આવ્યો. બીજે દિવસે દરબાર ભરાણો એટલે રાજાએ જાહેરાત કરી, ભાઈ આજે મેં એક ભૂલ કરી છે. આપણા નગરનો સુખડનો વેપારી એને માટે મને ખરાબ વિચાર આવ્યો કે એ મરી જાય તો સુખડ મારા ખજાનામાં લઈ લઉં. તો હું અહીંયા સુખડનો વેપારી સભામાં બેઠો ને એની પાસે હું માફી માંગુ કે મેં આ વિચાર મને ખોટો કર્યો છે, તમે મને માફ કરી છે. ત્યારે સુખડનો વેપારી ઉભો થઈ બોલ્યો, નામદાર તમારો વાંક નથી, વાંક મારો છે. હારા હાચા માણસ હોય તો સામે ભૂલ કબૂલી લેતા. સુખડના વેપારીએ કહ્યું, રામદાર તમારો વાંક નથી, મને આ મલિન વિચાર આવ્યો. મને ગઈકાલે વિચાર આવ્યો હતો કે મોંઘવારી વધી ગઈ, સુખડનું ગોડાઉન ભર્યું, વેચાતું નથી તો વેપાર કેમ થાય. ત્યારે મને એવો મલિન વિચાર આવ્યો, જો રાજા મરી જાય ને તો એને બાળવામાં બધા 1-1 લાકડું વેચાતી લઈ જાય તો મારો વેપાર થઈ જાય. નામદાર તમારો વાંક નથી, વાંક પહેલા મારો છે. મને તમારા માટે ખરાબ વિચાર આવ્યો ને એટલે તમને મારા માટે આવો વિચાર આવ્યો. સુખડના વેપારીએ માફી માંગી અને સામે રાજાએ પણ માફી માંગી. હું કહું હિંમત કરશો નકામો એટલે સમજી લેવું હું પોતે નકામો છું. સામેની વ્યક્તિને આપણે ખરાબ કહીએ એટલે
સમજી લેવું આપણે ખરાબ જ છીએ. ધર્મરાજા યુધિષ્ઠિર ભીમને કહ્યું, તું જોયા છે હારા માણસ કેટલા હસ્તિનાપુરમાં. તે ભીમ જોઈને મારી ટાળી દેવા એ કે હારા નથી. પછી ધર્મરાજા યુધિષ્ઠિરને કહ્યું, તમે તપાસ કરો. એ તપાસ કરે કેવા હતા કે બધાએ સજ્જનો છે, બધાએ હારા માણસો, કોઈ ખરાબ નથી. ધર્મરાજાની દ્રષ્ટિ હારી હતી તો એને હારા દેખાય, ખરાબ દ્રષ્ટિ ભીમની હતી તો ભીમને ખરાબ દેખાય. એટલે આપણે દ્રષ્ટિ હારી રાખવી. કોઈને તમે ખરાબ ન જુઓ એટલે ભગવાન તમારી હારે છે. અને હાવ સાચું કહું ને, આપણે જેને તેનું ખરાબ વિચારીએ છીએ એટલે જ આપણું ખરાબ થાય છે. કોઈ દિવસ કોઈનું ખરાબ વિચારવું જ નહીં. જોકે અમારે તમારે બધાને સમજવાનું છે, અમારી ભૂલો થતી હોય છે, અમે કઈ ઉપરથી પડેલા નથી, પણ આપણે બધાને આ વિચારવા જેવું. ઘણી વાર બહાર તો ખરાબ હોય ભલે, પણ મંદિરમાં ઘણા એકબીજા ખરાબ દેખાય. ઓઈલો તો હાવ આમ છે, ઓઈલો તો હાવ આમ છે. આવો વિચાર જ ના આવો. મંદિરમાં આવ્યા પછી જો આવો ગંદો વિચાર આવે તો આપણા સત્સંગીપણામાં ખામી, સાધુપણામાં એક ખામી કહેવાય. અને તમને હાવ સાચું કહો ને કે આપણે વર્તમાનધારી કંઠી પહેરીએ ને ત્યારે હાથમાં સાધુ પાણી આપે અને મંત્ર બોલે, કાલ માયા પાપ કર્મ યમદૂત ભયાદમ શ્રી કૃષ્ણ દેવ શરણમ પ્રપન્નોસ્મિ સ પાતુમાં. આટલું બોલી પાણી નીચે મુકાવે અને પછી સાધુ ગળામાં કંઠી નાખે એટલે તમે હાવ ધોયેલ મોળા જેવા ચોખ્ખા થઈ ગયા. પછી આપણા જીવનમાં કાંઈ પાપ જેવું નહીં રહે. પાપ જે કાંઈ હોય બધું ભગવાનના શરણમાં વયું જાય અને હોળવાલા હોના જેવા ચોખ્ખા થઈ પછી ગળામાં કંઠી પહેરી પછી સત્સંગના હોલમાં મોકલ્યા કરે. જેમ મંદિરમાં જઈએ પગથિયે પગ ધોઈને કેમ મંદિરમાં જઈએ છીએ, એમ સત્સંગમાં દાખલ થાય ત્યારે સાધુ એને મંત્ર બોલી એના પાપ પૂર્ણ જે કાંઈ ભગવાનના શરણમાં મુકાઈ પછી સત્સંગમાં લે છે. તો બધું જો ભગવાનના શરણમાં વહી ગયું તો સત્સંગમાં આવ્યા પછી આ ઉપાધિ હોળીઓ હળગે છે કેમ? આનો એક જ કારણ, સત્સંગમાં આવ્યા પછી બોલ્યો આવો કરીએ એ ભોગવે છૂટક્યો પછી ભગવાનને દયા આવે તો વ્યાસ સાથે ઠોકેવો પછી તને ધોઈને સત્સંગમાં મૂક્યો તોય તું જેને તેને ગંદાશ માને છે તો દુઃખી ન થતો. અને સત્સંગમાં આવ્યા પછી આપણે દુઃખી થઈએ એ ભગવાનને જરાય ગમતું નથી. સત્સંગમાં આવ્યા પછી આપણે દુઃખી થઈએ છીએ એ ભગવાનને જરાય ગમતું નથી. અને ભગવાન દુઃખ આપતા નથી, આપણા ખોતરી ઉભા કરેલા દુઃખ હોય છે. માટે જેટલું બીજાને માટે ભલું ઈચ્છ્યું, બીજાને હારા જોઈશું એટલું જ આપણું સારું થવાનું. ये यथाમાં પ્રપદ્યંતે તાસ્ત થૈવ ભજામ્ય. ભગવાને પોતે કહ્યું, મારો ભક્ત જેવા ભાવથી જે રીતે જેમ મને ભજે એવા ભાવથી એ રીતે એમ હું મારા ભક્તને ભજું. તમને જેવો ભગવાનમાં ભાવ એવો જ ભાવ ભગવાનને આપણા પ્રત્યે હોય છે. ભલા ભક્તો, ગૌમૂત્રની દવાઓ નાડીવેદ આવ્યા છે. આપણે ત્યાં 15 મહિને નાડીવેદને આપણે બોલાવીએ છીએ અને હિમાલયમાં શીખેલા છે અને નાડીનું જાણકારી વાળા છે. કોઈને નાના મોટા દર્દો હોય ને દેશી દવા આપણા જ આશ્રમમાં અમુક જગ્યાએ બને છે. ગૌશાળા છે હિમાલય પર 100 કિલોમીટર આપણી બહુ મોટી ગૌશાળા છે. વિશુદ્ધાનંદજી મહારાજ કરીને એક વૈજ્ઞાનિક હતા, એ આપણા સુનિલ ભગતના ખાધેતવાળા હતા અને પોતે IAS અધિકારી હતા. એ બધું છોડીને આ મહાત્મા થયેલા વિશુદ્ધાનંદજી મહારાજ ચમત્કારથી એને સર્પ કરડ્યો, દવા ન કરી અને સર્પ કરડ્યા પછી નાય ધોઈ પૂજા પાઠ કરી બધો વિધિ કરી રહ્યો. પછી બધાને કીધું જાઓ છો અને એને દેહ છોડેલો અને ડાયરેક્ટ નરેન્દ્ર મોદીને મળી શકતા એવા બહુ તપસ્વી હતા.
એને બધી દવાઓ બનાવવાનું શીખવાડ્યું. એવી દવા આપણા આશ્રમે બને છે અને એ દવા બધી અત્યારે અહીંયા આવે છે. અને કોઈને પણ કાંઈ રોગની નાડીને જાણનારા વૈદ બહુ ઊંચા હોય છે, તો કોઈને દવા લેવી હોય તો નાડી બતાવી અને વૈદરાજની પાસે દવા લેજો. માટે આપણે મહિને મહિને વૈદરાજને આપણે બોલાવીએ છીએ, તો એનો જેને લાભ લેવો લેજો. અને આપણે હવે પારાયણ આવે છે 5 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી. 12 જાન્યુઆરીએ રવિવારે ભવ્યાથી ભવ્ય આપણો શાકોત્સવ છે. માટે સૌને મારી વિનંતી, જેને પણ યજમાન થવામાં નામ લખાવવાના બાકી હોય તો વહેલી તકે નામ લખાવી દેજો. અને એમાં બધાએ તમારે તન મન ધન મન વાણીને કાયાથી દેહથી સેવા કરજો અને બધા સાથ સહકારમાં સાથે રહેજો અને ભગવાન ભજી ભગવાનને રાજી કરી લેવા સહેજા સ્વામી